અમદાવાદ એલસીબી જોન એકનો મોટો ધડાકો. અમદાવાદ સ્પોર્ટ્સ બાઇક ચોરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ. 13 મોંઘીદાટ બાઇકો સાથે 3 સાગરીતો જેલના સળિયા પાછળ. અમદાવાદ શહેરમાં કિંમતી સ્પોર્ટ્સ બાઇક ચોરી તરખાટ મચાવનાર રાજસ્થાની આંતરરાજ્ય ગેંગને પકડી પાડવામાં એલસીબી જોન એકને મોટી સફળતા મળી છે. પોલીસ કમિશનર જીએસ મલિક અને ડીસીપી જોન એક ડોક્ટર હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. કુલ રિકવરી ₹13 લાખની કિંમતના 13 વાહનો જપ્ત. અમદાવાદના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં કુલ 12 શોધાયેલા ટાર્ગેટ બાઇક્સ યામાહા R15, MT, KTM, ડ્યુક, પલ્સર, RS 200 અને બુલેટ જેવી મોંઘીદાટ બાઇકો. કોણ છે આ બાઇક ચોર ગેંગ? જોન એક એલસીબીની ટીમે બાતમીના આધારે જે 3 ઇસમોને દબોચી લીધા છે તેઓ ડિલિવરી બોય અને હાઉસકીપિંગના વ્યવસાયની આડમાં આ કાળા કામ કરતા હતા. એક સુનિલ કુમાર રાજારામ ગરાસિયા રહે મેમનગર મૂળ રાજસ્થાન. બીજા કૈલાસ ઉર્ફે રોંકી પુંજીલાલ રોત રહે થલતેજ મૂળ રાજસ્થાન. ત્રીજા વિજેશ ઉર્ફે વિજ્જુ દેવીલાલ નનોમાં રહે થલતેજ મૂળ રાજસ્થાન. હજુ પણ આ ગેંગના અન્ય 3 સાથીદારો થાવરા, વિકાસ અને પ્રવીણ પોલીસ પકડથી દૂર છે, જેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા. આ ગેંગને સૈનાપોસ વિસ્તારોને નિશાન બનાવ્યા હતા, જેમાં નીચેના પોલીસ સ્ટેશનના ગુનાઓ ભેદ ઉકેલાયો: ગુજરાત યુનિવર્સિટી, વસ્ત્રાપુર, ઘાટલોડિયા, સોલા હાઈકોર્ટ, બોડકદેવ, સાબરમતી. પીએસઆઈ જીકે ચાવડા અને તેમની ટીમ, જેમાં અરવિંદભાઈ, ભગવાનભાઈ, કિરણકુમાર, ગંગારામભાઈ અને દેવેન્દ્રકુમાર જેવા જાબાજ પોલીસ કર્મીઓએ રાત દિવસ એક કરી આ ગેંગને ઝડપી પાડી. જ્યારે ખાકી વર્દીમાં સજ્જ જાબાજ અધિકારીઓ મેદાનમાં હોય ત્યારે ગુનેગારોના શોર્ટકટ હંમેશા જેલના લોકઅપમાં જ પૂરા થાય છે. સેવા, સુરક્ષા અને શાંતિ માત્ર શબ્દો નથી, પણ ગુજરાત પોલીસનું એ વચન છે જે ગુનેગારોના મનમાં ફાળ પાડે છે. ન્યૂઝ 16 ગુજરાતી સત્યની સાથે હંમેશા તમારી સાથે. અહેવાલ હિતેશ ઠક્કર. અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી સ્પોર્ટ બાઇકની ચોરી થતી હતી એવું ઝોન 1ની એલસીબીની ટીમના ધ્યાનમાં આવેલું. આ માટે કોઈ સ્પેસિફિક ટોળકી ફક્ત ને ફક્ત સ્પોર્ટ બાઇક ટાર્ગેટ કરી તેની ચોરી કરે છે. એ વાત નક્કી થતાં જે ખાસ વિસ્તારોમાંથી સ્પોર્ટ બાઇકની ચોરી થતી હતી તેના સીસીટીવી ફૂટેજ તપાસવાનું ચાલુ થયું. ઘણી મોટી સંખ્યામાં સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા. એમાંથી કોઈ એક સ્પેસિફિક જગ્યાએ 3 વ્યક્તિઓ પાર્ક કરેલા બાઇક ચોરી કરી અને નીકળી જતા નજરમાં આવેલા. અન્ય જગ્યાના સીસીટીવી ફૂટેજ આમની સાથે વેરીફાઈ કરી જે તે વિસ્તારના ડમ્પ ડેટા, હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસની મદદ લઈ 3 આરોપીની અત્રે ધરપકડ કરવામાં આવેલી છે. ત્રણેયના નામ સુનિલ કુમાર, કૈલાસ અને બ્રિજેશ કુમાર એમ 3 આરોપી અત્યારે પકડી પાડવામાં આવેલા છે. ત્રણેય આરોપી રાજસ્થાનના સિહોરી જિલ્લાના 1 અને ડુંગરપુર જિલ્લાના 2 આરોપીની અત્રે ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય આરોપીમાંથી સુનિલ કુમાર નામનો જે આરોપી છે એ સમગ્ર અમદાવાદના મોટાભાગે પશ્ચિમના વિસ્તારોમાં જ્યાં લાંબા સમયથી બાઇક પાર્ક કરેલા હોય અથવા જનરલ પાર્કિંગ એરિયામાં 4 કલાક 5 કલાક જેવા સમય સાથે બાઇક પાર્ક કરેલા રહેતા હોય એવી જગ્યાઓ શોધી કાઢવાનું કામ મુખ્ય સુનિલ કુમાર નામના આરોપીનું રહેતું હતું. ત્યારબાદ પોતાના સાગરીતો પોતાના વતનમાં કે જેમનું નામ થાવરા ઉર્ફે થાવો હંસારામ ગરાસિયા કે જે સિહોરી જિલ્લાનો વતની છે તેને બોલાવવામાં આવતો. આ મુખ્ય આરોપી થાવરા પોતાની સાથે 3 અન્ય 2 આરોપીઓને લઈ આવતા અને પોતાની સાથેનું એક ડિસમિસ જેવું વિશિષ્ટ પ્રકારનું જે હથિયાર છે તેનાથી બાઇકનું હેન્ડલ લોક ખોલી અને ઇગ્નિશન સ્ટાર્ટ કરી દેવામાં આવતું હતું. આ મુખ્ય 3 જણા જે અત્યારે આરોપી અટક કરવામાં આવેલા છે તે રેકી કરવાનું કામ કરતા. સાથે સાથે કૈલાસ નામના આરોપી કે જે થલતેજ વિસ્તારમાં રહેતો, જ્યારે પણ ચોરી કરવા માટે રાજસ્થાનથી અન્ય 3 આરોપી આવે ત્યારે બધા આના ઘરે રોકાતા અને કૈલાસનું બાઇક ચોરીવાળી જગ્યાએ જવા માટે વપરાતું હતું. છેલ્લા 5-1 મહિનાથી આ સ્પોર્ટ બાઇકની ચોરી કરવાનું આ લોકોએ શરૂ કરેલું હતું. ખાસ કરી પોતાના અંગત નાના મોટા શોખ પૂરા કરવા
એકાદ આરોપીના પોતાની ગર્લફ્રેન્ડને અલગ અલગ જગ્યાએ ખરીદી કરવા લઈ જવા માટેના ખર્ચા પૂરા કરવા માટે થઈ અને આ ચોરી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં પણ ખુલ્યું છે. ખાસ કરી તમામ બાઇક અલગ અલગ જગ્યાએ અડધા જેવી કિંમતે વેચી મારવાની આ લોકોની એમો રહેતી હતી. અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા કુલ તે ઝોન 1 એલસીબીની ટીમ અને એમના પીએસઆઈ મિસ્ટર ચાવડાની ટીમ સાથે મહેનતથી પકડી પાડવામાં આવેલા છે.